પાલક પનીર તો હંમેશા આપણા ઘરે આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ એમાં બસ ઘરમાં દરેક જણની એક જ ફરિયાદ રહેતી હોય છે કે એનો સ્વાદ હોટલ રેસ્ટોરન્ટ જેવો નથી આવતો. તો આજે આપણે પરફેક્ટ પંજાબી ગ્રેવી સાથે આ પાલક પનીર બનાવશું, જે ખાઈ તમે આંગળા ચાટી જશો એટલું ટેસ્ટી આ શાક બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે અહીંયા મેં 530 ગ્રામ જેટલી પાલક લીધી છે, જે થોડી કૂણી પાલક આવે એવી લેવાની છે. જેની એક્સ્ટ્રા દાંડી કાઢી મેં એને ચેક કરી લીધી છે, કારણ કે ઘણીવાર એમાં જંગલી ઘાસ પણ નીકળતું હોય છે. તો પાલકને ચેક કરી લીધા પછી એમાં ઘણું બધું આપણે પાણી ઉમેરીશું અને સરસ આપણે પાલકને ધોઈ લેવાની છે, જેથી એમાં માટી હોય તો એ પણ નીકળી જાય. અને સેમ આ જ રીતે પાણી બદલીને કાં તો પછી નળ નીચે પાલકને હજી આપણે 2-3 વખત ધોઈ લેવાની છે. ત્યાર પછી આપણે ગેસ ઉપર એક મોટી કડાઈમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે. તો પાણીને કડાઈમાં પહેલેથી જ મેં ગરમ કરવા મૂકી દીધું હતું. ત્યાર પછી આ બધી જ ધોયેલી પાલક આપણે ગરમ પાણીમાં ઉમેરી દઈશું અને એને સરસ મિક્સ કરી 2 મિનિટ માટે ઉકાળી લઈશું. હવે આ પાલકનો કલર બિલકુલ આવો ને આવો જ ગ્રીન રહે એના માટે આપણે એમાં 2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને 2 મિનિટ માટે પાલકને આપણે બ્લાન્ચ કરીશું, એટલે કે ઉકાળી લઈશું. 2 મિનિટ બ્લાન્ચ કર્યા પછી તમે જોશો તો પાલક આપણી સરસ ક્વોન્ટિટીમાં પણ ઓછી થઈ ગઈ છે. તો હવે આપણે એક ચાળણીમાં એને આ રીતના નિતારી દઈશું. અને હવે આ રીતના નિતારી લીધા પછી તરત જ આપણે એના ઉપર ફ્રીજનું ઠંડુ પાણી રેડી દેવાનું છે, જેથી જે પાલકની કુકિંગ પ્રોસેસ હોય એ પણ અટકી જાય. અને આ રીતે ઠંડા પાણીથી જો આપણે પાલકને ધોઈ લઈશું તો પાલકનો કલર પણ બિલકુલ આવો ને આવો જ ગ્રીન રહેશે. તમે ચાહો તો બરફના ટુકડાવાળું પાણી ઠંડુ હોય એની અંદર એને બોળીને પણ રાખી શકો છો. અને જો તમે પાલકને બ્લાન્ચ કર્યા વગર ડાયરેક્ટ જ મિક્સરમાં પીસીને આ શાક બનાવશો તો શાકનો સ્વાદ બહુ જ ખરાબ આવે છે. એટલે પાલક પનીર જો બનાવતા હોય તો ખાસ આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે. તો અહીંયા સરસ પાલકને ઠંડા પાણીથી ધોઈ લીધી છે. પાલક આપણી ઠંડી પણ થઈ ગઈ છે. હવે એક કડાઈમાં આપણે 3 ટેબલ સ્પૂન તેલ ઉમેરવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1 ચમચી જીરું ઉમેરીશું અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. હવે એમાં આપણે 1 મોટી ચમચી તાજી જ પીસેલી આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને આ પેસ્ટને આપણે 1 મિનિટ માટે સાંતળી લેવાની છે. પેસ્ટ સંતળાઈ જાય પછી આપણે એમાં 2 મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું અને સરસ આપણે આ ડુંગળીને લાલ થાય ત્યાં સુધી 5 થી 6 મિનિટ સંતળાવા દેવાની છે. ત્યાં સુધીમાં આપણે જે પાલક બ્લાન્ચ કરી હતી એનું બધું જ પાણી હાથથી નીચોવીને એને આપણે એક મિક્સર જારમાં લઈ લેવાની છે. હવે એને પીસવા માટે પણ આપણે ઠંડુ જ પાણી ઉમેરીશું. અડધો કપ જેટલું અહીંયા ઠંડુ પાણી મેં ઉમેર્યું છે અને સરસ એને પીસીને આપણે પેસ્ટ બનાવી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો સરસ એકદમ સ્મૂધ મેં પાલકની અહીંયા પેસ્ટ તૈયાર કરી છે. બિલકુલ પણ આપણે આને ગગરી નથી રાખવાની. બીજી બાજુ ગેસ ઉપર ડુંગળી પણ તમે જોઈ શકો છો સરસ લાઇટ બ્રાઉન કલરની સંતળાઈ ગઈ છે. હવે એમાં મસાલા ઉમેરીશું. તો મસાલામાં 1 ચમચી કિચન કિંગ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી તીખું લાલ મરચું અને 1 ચમચી હળદર ઉમેરી છે. સિમ્પલ જ મસાલા ઉમેર્યા છે અને આ મસાલાને પણ આપણે 1 મિનિટ માટે સાંતળી લેવાના છે. મસાલા સંતળાઈ જાય પછી જે આપણે પાલક પીસીને પેસ્ટ કરી હતી એ બધી જ એમાં ઉમેરી દઈશું. મિક્સર જારમાં પણ થોડું પાણી ઉમેરી એ પેસ્ટને પણ કડાઈમાં જ લઈ લેવાની છે. સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે અને હવે આપણે ઢાંકીને 3 થી 4 મિનિટ માટે આને ચડવા દઈશું. એ પહેલાં આપણે ખાંડ 1 ચમચી જેટલી આમાં ખાંડ પણ ઉમેરી દઈશું, જેથી પાલકનો જે સ્વાદ છે એ બેલેન્સ થઈ જાય. કારણ કે પાલકમાં તમે ચાખ્યું હશે તો થોડી ઘણી કડવી અને થોડી તુરી ટેસ્ટ લાગતો હોય છે, જેથી ખાંડ બહુ જ જરૂરી છે. તો 3 થી 4 મિનિટ અહીંયા ઢાંકીને મેં એને ચડવા દીધું છે. મસાલા પણ આપણા સરસ ચડીને તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે આની અંદર પનીર ઉમેરીશું. તો અહીં આપણે 150 ગ્રામ જેટલું આની અંદર પનીર ઉમેરવાનું છે. 150 ગ્રામ પનીરમાંથી મેં 2 ટેબલ સ્પૂન પનીર આ રીતના થોડું છીણીને લીધું છે, ક્રમ્બલ કરીને લીધું છે, બાકીના ટુકડા લીધા છે. હવે આ શાકને હોટલ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આપવા માટે એમાં 2 ટેબલ સ્પૂન આપણે ઘરના દૂધની તાજી મલાઈ ઉમેરીશું. આપણે જે સવારે દૂધ આવે એ ગરમ કરી અને ઉપર જે મલાઈ આવે એ જ મેં 2 ટેબલ સ્પૂન લીધી છે. અડધો કપ જેટલું એમાં આપણે પાણી ઉમેરી દઈએ અને 2 થી 3 મિનિટ આ શાકને આપણે ખુલ્લું જ રાખીને હવે ચડવા દેવાનું છે. હવે એને ઢાંકવાની આપણને બિલકુલ પણ જરૂર નહીં પડે. 2-3 મિનિટ પછી આપણું આ બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીર બનીને તૈયાર થઈ ગયું છે. તો આજની આ રેસીપી જો તમને ગમે તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા. મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પણ જરૂર દબાવી દેજો, જેથી દરેક